એસો વંજનો સૌભાવપાસન મંગલાણંચ સર્વેશ પરમં હરિ જય જગજીવ જણી વ્યાણો જગગુરુ જગાનંદ જગણો જગબંધુ જય જગપ્રિયા જય સુયાણમ ભગવતીર્થયરાણમ વચિમો જય ગુરુ લોગાણમ જય મહાત્મા ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમઃ અજ્ઞાનતિમિરંધનં જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મિલિतं તસ્મૈ શ્રી ગુરવે અચિંત્ય ચિંતામણિકલ્પસાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાએ ઋણવાયર્થિતદાયિને સદા નમો નમઃ શ્રી ગુરુદેવ નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને સમૂહ પ્રાર્થના હાથ છોડી આંખો બંધ ભાવપૂર્વક કરીશું. આમેમિ સર્વજીવે સર્વે જીવાત્મને મિત્તિમે સર્વભૂતેષુ નિરમચ્છનકેનૈ શિવમસ્તુ સર્વજગતા પરૈતનિરતા ભવन्तુ ભૂતગણા જગતના સૌજીવોનું કલ્યાણ સર્વત્ર સર્વજીવ સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા વચનાદ્યનુષ્ઠાનમવિરુદ્ધાદ્યથોदितं મૈત્ર્યાદિભાવસંયુક્तं તદ્ધર્મભીતિકીયતે. અનંતકારી શાસ્ત્રકાર 1444 ગ્રંથના પ્રણેતા યાકિની મહત્તરા ધર્મસુનો આચાર્ય હરિભદ્રેશ્વરી મહારાજા ધર્મબિંદુ ગ્રંથમાં ધર્મની વ્યાખ્યા બતાવતા કહે છે, મૈત્ર્યાદિ ભાવ સંયુક્તમ તદ્ધર્મ ઇતિ કીર્ત્યતે. જે પણ ધર્મ કરો તે ધર્મ મૈત્ર્યાદિ ભાવથી સંયુક્ત હોવો જોઈએ. એ ધર્મની પાછળ મૈત્રી, પ્રમોદ, કરુણાને માધ્યસ્થે આ 4 ભાવ હોવા જોઈએ. આ 4 ભાવથી યુક્ત હોય તો ધર્મ એ ધર્મ બને છે. 4 ભાવથી યુક્ત ન હોય તો ધર્મ એ ધર્મ બનતો નથી. ઘીથી યુક્ત હોય તો લાડુ એ લાડુ કહેવાય છે, તો લાડુ કહેવાતો નથી. એ આપણને બરાબર સમજાય છે. પણ મૈત્રેય ભક્તિ ભાવ સંયુક્ત ધર્મ એ ધર્મ કહેવાય એ હજુ આપણે સમજ્યા નથી.
અને માટે જ માત્ર ધર્મક્રિયાને આપણે ધર્મ કહી દઈએ છીએ. ધર્મક્રિયા ધર્મ છે, વાત સાચી, પણ ધર્મક્રિયાની પાછળ મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થ્યા ચાર ભાવ. મૈત્રી મૂલમ ધર્મસ્ય. ધર્મનું મૂળ હોય તો મૈત્રી જ. મૂળ ન હોય તો વૃક્ષ ક્યાંથી, મૂળ ન હોય તો ફળ ક્યાંથી, મૂળ ન હોય તો ફૂલ ક્યાંથી, મૂળ ન હોય તો ડાળી ક્યાંથી, મૂળ ન હોય તો પાંદડા ક્યાંથી. મૂળ હોય તો જ બધું છે. એટલે બાળક જેવા છે. ફળ ઉપર ફૂલ ઉપર પાણી છાંટીએ છીએ, પાંદડા ઉપર પાણી છાંટીએ છીએ. બાળક કરે ને તેવી રીતે એના ઉપરની ધૂળ ઓછી થઈ જાય, લીલુંછમ પાંદડું દેખાય, એકદમ લાલ લાલ ફળ દેખાય, આપણે ખુશ થઈ જાય કે મેં પાણી છાંટ્યું ને આ ફળ લાલ થઈ ગયું, મેં પાણી છાંટ્યું ને પાંદડા લીલા થઈ ગયા. પાંદડાની લીલાશ કે ફળની લાલાશ એના ઉપર પાણી છાંટવાનું નથી, મૂળમાં પાણી પીવડાવો તો જ. મૂળમાં પાણી પાવ તો એ સમગ્ર વૃક્ષની ટોચ સુધી પહોંચે. એનાથી જ ફળ ફૂલ પાંદડા બધું લીલું છમ રહે. જો આ મૂળ છે, મૈત્રાદી ભાવના એ મૂળ છે. આ મૂળને જો સાજું રાખ્યું તો જીવનના જે કંઈ ફળ ફૂલ પાંદડા ડાળી જે છે બધું લીલું છમ રહે. આગળ જોઈ ગયા ધર્મનું ફળ અર્થ, ધર્મનું ફળ કામ, ધર્મનું ફળ મોક્ષ. આ બધું ફળ આપણે શેનાથી માગીએ કે હું પૂજા કરું છું ને એટલે મને પૈસા મળવા જોઈએ, હું જાપ કરું છું એટલે મારું કામ થઈ જવું જોઈએ, હું દાન આપું છું. દાન તો ન કહેવાય એને, ખાલી કોઈકને આપું છું. આપવાની ક્રિયા જ છે. આપણે કરીએ છીએ, દાન તો છે જ નહીં. દાન ખરેખર જુદી વસ્તુ છે. આપવું એ દાન નથી. અને કહેવું હોય તો દાન કહેવાય, દાન ધર્મ ના કહેવાય. દાન જુદું છે ને દાન ધર્મ જુદો છે. દાનને દાન ધર્મ બનાવતા બહુ વાર લાગશે એવું લાગે છે. અત્યારે તમારી પ્રવૃત્તિ જોતા એમ લાગે છે. તો આપીએ છીએ આપણે, કોઈને દાન કરીએ છીએ ને આપણે કહીએ છીએ કે મને મળવું છે. પણ એની પાછળ, દ્રવ્ય ક્રિયાની પાછળ, દ્રવ્ય ધર્મની પાછળ ભાવ ધર્મ કેટલો છે. જો ભાવ ધર્મ છે તો એનું ફળ મળે. જો ભાવ ધર્મ નથી તો એનું ફળ ન મળે. દ્રવ્ય શબ્દ છે કારણ વાચી. શાસ્ત્રકારોએ સ્પષ્ટ કીધું છે, દ્રવ્ય શબ્દ એટલે કારણ છે, કાર્ય ભાવ છે. કારણથી કાર્ય નિપજવું જ જોઈએ. કારણથી કાર્ય ન નિપજે. વ્યાખ્યાન સાંભળો ને તમને ભાવ ન જાગે તો વ્યાખ્યાન ખાલી ક્રિયા થઈ. વાહ વાહ કરી તમે, વાહ બહુ સરસ બહુ સરસ, બસ એટલાથી તમે ખુશ ને અમે ખુશ, બંને ખુશ. વ્યાખ્યાન શ્રવણ પણ ધર્મ ક્યારે બને? જ્યારે અંદર ભાવ ભળે. ભાવ વિનાની ભક્તિ લુખી ના થજો. દાન અને દાન ધર્મમાં ભેદ, દયા અને દયા ધર્મમાં ભેદ. દરેકમાં શિયલ અને શિયળ ધર્મમાં ભેદ, તપ અને તપ ધર્મમાં ભેદ. તપ કરીએ છીએ, તપ ધર્મ નથી બનતું. દાન આપીએ છીએ, દાન ધર્મ નથી. આપવાની ક્રિયા થાય છે. દાન આપતા પહેલા અભિલાષા, આપતી વખતે આનંદ, આપ્યા પછી અનુમોદના. ગુપ્ત દાન. જમણા હાથે આપે, ડાબા હાથને ખબર ન પડે, કોઈ જાહેરાત નહીં. મેં આપ્યું એવો ભાવ પણ નહીં.
હું આપનારો છું એવો ભાવ પણ નહીં. કેમ અઘરું છે? હું આપનારો છું એ ભાવ પણ આપણને રહે છે કે હું આપનારો છું, આ લેનારો છે. એટલે સંઘ કોઈ દિવસ લેનારો હોય? હે તું સંઘ તો કેટલી ઊંચી ચીજ છે. ત્યાંય આપણે એમ કરીએ કે હું આપું છું સંઘમાં. પહેલું નામ મારું હોય છે. અરે સંઘ તારું નામ પહેલું લખે છે. સંઘનો ઉપકાર છે, તારો નથી. સંઘ તારું સ્વીકારે છે એ પણ સંઘનો ઉપકાર છે. તું આપે છે એ ઉપકાર નથી, એ સ્વીકારે છે એ ઉપકાર છે. તમે અમને ગોચરી ભરાવો કે હું જ ભરાવું છું. કાકા આવું કહો તો શું થાય? હે મારા સાહેબ હું જ ગોચરી ભરાવું. હા, મારા ઘેર જ આવે. હે ત્યાં એવું બોલાય? મારા સાહેબે લાભ આપ્યો. આટલા બધા ઘરો છે, અમને લાભ આપ્યો, અમને તાર્યા. એમનો ઉપકાર, લેનારાનો ઉપકાર, આપનારાનો નહીં. ત્યાં જેમ બરાબર સમજાય છે તે જ રીતે જગતમાં ક્યાંય પણ આપો છો. લેનારાનો ઉપકાર છે, તમને પુણ્ય બંધાવે છે, એનો ઉપકાર માને તો એ મારું સ્વીકાર્યું. તમારો ખૂબ ખૂબ આભાર. પંકજભાઈએ ઓળીનો લાભ લીધો ને, એમના ભાઈ આવ્યા, તરત કીધું સાહેબ ખૂબ ઉપકાર આપ્યો, આવો સરસ ઓળીનો લાભ આપ્યો. આ ભાવ છે. તમે તો પેલું તુરિયાનું ઉપરનું ડીટીયું આપો છો. આખું તુરિયું ખાઈ જાઓ છો ને ઉપરનું ડીટીયું આપો છો ને, હા, પેલી છાલ પણ ખાઈ જાઓ છો ચટણી બનાવી, અને પછી કહે કે હું આપું છું. દાન ધર્મ એ જ નીચું. રહીમન દાન આપતો તો નીચા મોઢે આપતો, રોજ આપે, રોજ રોજ આ ખુલ્લે હાથ. રોજ 1 રૂપિયો ભંડારમાં નાખો ને અઘરું છે. રોજ ભિક્ષુકને 5 રૂપિયા આપવા ને અઘરું છે. એક દિવસના 500, 5000, 5 લાખ વાપરવા સહેલું છે. રોજ આપવા બેસે પણ મોઢું નીચું હોય, જુએ પણ નહીં. કોણ આવ્યું, કોણ છે, કેટલું આપ્યું, કાંઈ નહીં. એના મિત્રો એને વારંવાર પૂછે કે તમે આ શું કરો છો? આપનારાનો તો હાથ ઉપર હોય ને મોઢું પણ આમ ટટ્ટાર હોય. કે શું કહું તમને, આપનારો કોઈક છે, લેનારો કોઈક છે, અને હું શેનો મોઢું ઊંચું કરું? આપનારો આપે છે, ઉપરથી છપ્પર ફાડ કે દેતા હે, અને લેનારા લેવા આવે છે. હું તો વચ્ચે ખાલી એનો હાથો છું, ચમચો છું. મારું છે જ નહીં. હવે તમારું છે નહીં ને તમે આપો ને તમે કહો કેવો મારું નામ લખો, બધાને દેખાય એવું લખો, એ નામ ઢંકાવું ના જોઈએ. હે એ નામ ગોલ્ડન અક્ષરમાં જ હોવો જોઈએ. તમારું છે જ નહીં. અને શેના માટે? નેકી કર દરિયામી ડાળ, સારું કામ કર.
જગડુશા હતા. લોકો જગડુશાનો વિરોધ જેને તેને આપી દે છે, જેને તેને અપાય. કોઈ આજે તો કોઈ જગડુશા, કોઈ ભામાશા કોઈ છે જ નહીં. દેશ માટે પોતાની સંપૂર્ણ સંપત્તિ આપી દેવી એ ભામાશાની કમાલ છે. આજે દિવ્ય ભાસ્કરમાં એક સમાચાર છે, જઈને ગૌરવ લેવા જેવા સમાચાર છે. અમદાવાદની અંદર તપોવનના વિદ્યાર્થીઓ અને તપોવન વિદ્યાર્થીઓ એલિમની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ લોકોએ અગાઉ સમાચાર સાંભળ્યા છે. નામીબિયામાં ભૂખમરો છે, અનાજ નથી, એટલે 700 પશુની કતલ ખાલી ખાવા માટે કરવાનું નક્કી કર્યું. આ સમાચાર આવ્યા હશે એટલે એના રાજદૂતનો સંપર્ક કર્યો એ ભારતમાં રહેલા, અને એના દ્વારા ત્યાં સુધી પહોંચ્યા અને એને કીધું તમે 700 પશુની કતલ બંધ રાખો, તમને ટન બંધ અનાજ આપીશું, ટન બંધ, અને તમને ખેતીમાં પણ સહાય કરીશ. આ જૈન ધર્મને ગૌરવ લેવા જેવી વાત આ છે. કાર્યો કરવા તો આવા કરવા. હા, તમારા નામ માટે ને તમારા ફોટા માટે ને તમારા સમાજ માટે ને શાસન માટે કાર્ય કરવા. જગડુશાએ આખા વિશ્વ માટે કર્યું. ભયંકર દુકાળના અવસરે અનાજ મળતું નથી, અન્ન ખાવા મળતું નથી, લોકો અન્ન વિના ભૂખે મરી રહ્યા છે. બાપને દીકરો ઝઘડે છે એક થાળી માટે, એક રોટલી માટે. બાપા આમ ખેંચે છે, દીકરો આમ ખેંચે છે. દીકરો કે હું ખાવ ને બાપા કે હું ખાવ. બાપા કે હું ઘરડો થયો, હું નહીં ખાવ તો વહેલો મરી જઈશ. દીકરો કે હવે તમે ઘરડું પાંચો, જશો તો જશો, મારે જીવવાનું છે. આ પરિસ્થિતિ હતી, અને એમાં જગડુશાએ અન્નના ભંડાર ખુલ્લા મૂકી દીધા. ગુરુ ભગવંતનો ઉપકાર એમણે બતાવ્યું હતું. આકાશના નક્ષત્ર જોઈને કીધું હતું ભયંકર દુકાળ આવી રહ્યો છે, પુણ્ય બાંધવાનો અવસર છે, શાસનની પ્રભાવના કરવાનો અવસર છે. કમાવાના અવસર તો ઘણા આવશે, શાસનની સેવા કરવાના આવા અવસર નહીં મળે. અન્નના ભંડાર ભરી દીધા, મોટા મોટા કોઠારો ભરી દીધા, અને જેવો દુકાળ આવ્યો એટલે બધા ભંડાર ખોલી દીધા. લઈ જાઓ. પોતે પોતાનો પરિવાર આપવા માટે બેઠો છે. ને પેલા મુંબઈથી આવેલા ને જાતે શ્રાવિકા પ્રભાવના કરતા હતા. ત્યાં શીખજો, મારે તમને એ કહું છે, શીખજો. આ ઉત્તમને ના સોંપી દેતા. કોઈની જોઈને ખાલી આપણે અનુમોદના કરીને તાલી પાડીને બેસી જઈએ. હા, બહુ સરસ છે, કેવું પડે. હા હા હા, લેના દેના ગંડુ કાકા. આ અનુમોદના નથી, આ સાચી અનુમોદના છે નહીં. તમારી પ્રભાવના તમને બીજે દિવસે થાય કે મારે પ્રભાવના કરવી છે, મારા પરિવારને લઈને આવીશ, અહીં ઊભા ઊભા બધાને તિલક કરીને પ્રભાવના કરવી છે. ભલે રૂપિયો કરું, 5 રૂપિયા કરું, 10 રૂપિયા કરું, એ મહત્વનું નથી. પોતાના હાથે ભાવપૂર્વક તમે જે ભાવથી કરશો ને, એ ભાવ ક્યાં હશે? તમે આપી દીધા 500 રૂપિયા, ભાવ જાગશે તમને કઈ? ભાવ ક્યારે જાગે? આમ એક એક વ્યક્તિને તમે જુઓ, એના કપાળે તિલક કરો, તમને ભાવ જાગે, સામા લેનારને પણ ભાવ જાગે, બંનેનું કલ્યાણ થાય. આપનારનું, લેનારનું, બંનેનું કલ્યાણ થાય. અહીંયા તો બંનેને સૂકા ભટ્ટ, ન તો લેનારને કઈ ભાવ જાગે, ન તો આપનારને કોઈ ભાવ જાગે. જાતે આખો પરિવાર આપવા માટે બેઠો છે. વચ્ચે મોટો પડદો રાખ્યો છે. કોઈનું મોઢું પોતાને ન દેખાય એટલા માટે પડદો રાખ્યો છે. ખાલી એક હાથ અંદર આવે, હાથ અંદર આવે, જે યોગ્ય લાગે હાથમાં મૂકી દે, હાથ પાછો જાય, આગળ વધે. હાથ તો બધા નાખી સરખા જ હોય. હે, એકને એક વ્યક્તિ નરેન્દ્રભાઈ 2 વાર 3 વાર 5 વાર લઈ જાય, ખબર કેવી રીતે પડે? આવું તો ચાલતું હશે કે?
આવું કરાય કે આવું ના કરાય? કરાય? હે વધારે અપાય, પણ 5-5 વાર લઈ જાય તો એના માટે પ્રભાવના એના માટે કરવાની જ કઈ હે. એ પાછળવાળાને ખૂટી જાય, પાછળવાળાને ન મળે તો જેને જરૂર છે એને મળી જાય એટલે કામ. ન મળે તો ચિંતા ના કરો, ક્યારે કોઈ બીજો વિકલ્પ ન કરો. ક્યારે મનના ખૂણામાં પણ કોઈ પણ જીવ તે સેજ પણ અણગમો દ્વેષ ના કરે. હાથ અંદર આવે મૂકે, જે સોના મોર મૂકે, ચાંદીની મોર મૂકે, વસ્ત્ર મૂકે, જે એને યોગ્ય લાગે હાથ જોઈને મૂકે. લાઈન લાગી, મોટી લાઈન લાગી. આખા ગુજરાતથી, સૌરાષ્ટ્રથી, કચ્છથી, બધેથી લોકો આવે છે. જેમ જેમ ખબર પડે એમ લાઈન વધતી જાય છે. ખબર પડે કે સ્વામી વાત્સલ્ય છે, પાસની વ્યવસ્થા નથી, આખું વેસવું આવી જાય તો શું થાય? ખૂટી જાય. ખૂટે નહીં એવું જ હોવું જોઈએ. અને એવું સ્વામી વાત્સલ્ય હોય ને, પહેલો ગુરુ ભગવાનનો વાસ્તક્ષેપ કરાવી દો, 1000ના 5000 જમે ને તોય ખૂટે નહીં. શ્રદ્ધા જોઈએ. આવું બને છે, આજે પણ બને છે. ગઈકાલ તો ભૂતકાળમાં તો બનતું હતું, આજે પણ બને છે. હા, આ બધી દરેકના અનુભવની વાત છે, પણ શ્રદ્ધા જોઈએ. એક પછી એક લોકો આવે છે, પ્રેમથી આપે છે, આખો દિવસ આપવા માટે બેસે છે. મનમાં એક જ ભાવ છે, ગુરુ ભગવંતે કીધું છે મારે આપવાનું છે. પુણ્યનું બંધી, પુણ્ય બાંધવાનો અવસર આવ્યો છે, આજે પાછા વાળીને જોવું નથી. કમાવાનો અવસર આવે તો હું પાછું વાળીને જોતો નથી. આંખો મીચીને દિવસ અને રાત મંડી પડું છું. એ કમાણી પણ પુણ્યને આધીન છે. આજે પુણ્ય બાંધવાનો અવસર આવ્યો છે, આજે દિવસ રાત જોવા નથી. ચારેય બાજુ ઝઘડુનું નામ જે આપે છે એનું નામ થાય છે. ભેગું કરે એનું નામ નથી થતું, આપે છે એનું નામ થાય છે. યાદ રાખજો, સહજ રીતે થાય છે. આપનાર મહાન છે ને આપવા માટે આ જન્મ છે. લેવા માટે દરેક જન્મ છે, આપવા માટે એકમાત્ર જન્મ હોય તો મનુષ્ય જન્મ જ. દેવો પણ આપવાનું કામ નથી કરી શકતા, નરકના જીવો પણ નથી કરી શકતા, તિર્યંચો પણ નથી કરી શકતા. તિર્યંચ 12માંથી 12 શ્રાવકના વ્રતમાંથી 11 વ્રત પાળી શકે. પ્રણાતિપાત, મુસાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ આ બધા વ્રત પાળી શકે. એકમાત્ર અતિથિ સંવિભાગ વ્રત નથી પાળી શકે. મનુષ્ય ભવના વખાણ આના કારણે કર્યા છે. અને એમાં શ્રાવક તો આપનારો જ હોય. શ્રાવક ક્યારે લેનારો હોય નહીં. લેવા માટે ક્યારે હાથ લાંબો કરે નહીં, આપવા માટે જ હાથ લાંબો કરેલો હોય. ને એક જણે લખ્યું છે કે આપવા માટે લાંબો કરેલો હાથ આ વિશ્વનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દ્રશ્ય છે, અને લેવા માટે લાંબો કરેલો હાથ આ વિશ્વનું અધમમાં અધમ, કનિષ્ઠમાં કનિષ્ઠ દ્રશ્ય છે. કોઈ ક્યારે લેનારા ન થાય, કોઈને ક્યારે લેવું ન પડે. દરેક વ્યક્તિ આપનારા બને. પરિસ્થિતિ એવી છે એટલે લેવું પડે એવું છે. મોટી લાઈન લાગી છે, જે આવે સવારથી સાંજ આપે છે.
ચારે બાજુ ઝઘડું ઝઘડું ઝઘડું, એના સિવાય બીજી વાત નહીં. કચ્છના મહારાઓ પાસે વાત પહોંચી. કચ્છના મહારાજા, તે સમયના રાજા મહારાજા એટલે વિપુલ સંપત્તિના સ્વામી. વિશાળ મેલો હોય, સંપત્તિ અઢળક હોય, સોનું રૂપું હીરા મોતી. રાજાને થયું, મનમાં ઈર્ષા થઈ કે કચ્છનો રાજા હું, મારું નામ થવું જોઈએ ને પેલે ઝઘડુંનું નામ થાય. શું છે એવું? જોઉં, તપાસ કરું, શું કારણ છે. મહારાજા વેશ બદલીને પહોંચ્યા. વેશ બદલ્યો છે એટલે આગળ તો જવાય નહીં, દ્રષ્ટિઓએ જવાય. સમ્યકભાઈ લાલભાઈ હોય કે એની પેલાના શ્રેણિકભાઈ હોય કે એની પેલાના કસ્તુરભાઈ હતા. શત્રુંજય જાય, શંખેશ્વર જાય કે કોઈ પણ પોતાના આણંદજી કલ્યાણજીના તીર્થમાં જાય, પ્રભુનો આદેશ મળે પક્ષાલનો કે પૂજાનો તો બરાબર, પણ અમદાવાદના છે બધા એટલે એક લિમિટ જ હોય, એક લિમિટમાં બોલે, એમાં મળી જાય તો બરાબર, ભલે હોય ગમે એટલું, પણ મુંબઈ જેવી ઉદારતા ના આવે. ન મળ્યો હોય આદેશ તો લાઈનમાં જ ઊભા રહેવાનું અને લાઈનમાં નંબર લાગે ત્યારે જ પક્ષાલ પૂજા કરવા. એ સકલ શ્રી સંઘના આગેવાન જો આ રીતે કરતા હોય તો આપણે કઈ રીતે કરવું જોઈએ? તમે વિચારજો. અમારા બહેનોને ખાસ વિનંતી, ક્યાંય વચ્ચે જવાનું નહીં. રાજા લાઈનમાં ઉભો રહ્યો, લાઈનમાં એનો નંબર આવ્યો એટલે હાથ અંદર કર્યો. હાથ જેવો અંદર ગયો, હાથ જોયો, રાજાનો હાથ કેવો સુકુમાર હાથ હોય, ક્યારેય હાથથી કોઈ કામ કર્યું નથી એટલે અત્યંત સુકુમાર, લક્ષણવંતો હાથ છે. હાથમાં રાજમુદ્રા પાછી છે. ઝઘડુએ હાથ જોયો, હાથ જોઈને સુવિચાર કર્યો. આપણે સુવિચાર કરીને ઝઘડું સુવિચાર કરે. જોયું, આવા લોકો લેવા આવે છે, આવી વીટી પહેરેલી છે અને લેવા આવે છે. જરૂરી રહી જશે, આ બધા માટે થોડું છે નહીં. આવ્યો છે, કેટલી જરૂરિયાત હશે, કેટલી તકલીફ હશે ત્યારે આવો હાથ વાળો વ્યક્તિ લેવા. એને પણ લેવા આવવું પડ્યું. શું કરું, શું આપું? આનાથી એનું કામ નહીં થાય. પોતાની મૂલ્યવાન વીંટી કાઢીને એના હાથમાં મૂકી. રાજાના હાથમાં વીંટી આવી, હાથ પાછો લીધો. વીંટી જોઈ રાજાને થયું કે ખરેખર ઝઘડુના વખાણ બરાબર છે, પણ થયું હજુ પરીક્ષા કરો. વીંટી મૂકી દીધી, હાથ ફરીવાર નાખ્યો અંદર. બીજી વાર એ જ હાથ આવ્યો, ઓળખી ગયો, ઝઘડું ઓળખી ગયો, એ જ છે. હવે શું કરે? કિંમતવાળા, માલણવાળા બધા શું કરે? હા, આવીશ માલણ, ખબર પડશે. એકને એક સાધુ બે વાર ઓરવા આવે ને તોય તમારા મન ઊંચા થઈ જાય છે. શું તમારી વાત કરવી, શું વખાણ કરવા તમારા? એ દશા છે, તમારી ભાવની દશા એ છે. બીજી વાર હાથ આવ્યો, વિચાર કરે છે, ઓહો, બચારોને કેટલી જરૂરત હશે, કેટલી તકલીફ હશે, આટલું પણ એને ઓછું પડ્યું.
પોતાનો નવસેરો હાર કાઢીને એના હાથમાં. જેવો હાર આવ્યો, રાજાએ જોયો, રાજા જોઈ ન શક્યો. રાજાએ આખો પડદો ખસેડી દીધો, ખસેડીને ઝઘડુને ભેટી પડ્યા. ઝઘડું, તે મારું નામ અમર કર્યું છે, તારું નામ થાય બરાબર છે. આ દાન ધર્મ, દાન ધર્મ કોને કહેવાય? ખરેખર દાન ધર્મ તમે કહો છો ને એવી ઉદારતા હોય ને તો આ પેલું સુપના બોલાતા હતા ને એની પહેલા કહી દીધું સંઘને, બે સાધારણમાં જેટલા ખૂટે છે મારા લખી કાઢો, મારે એક સુપન નથી લઈ. ત્યાં તો ઊંચા આવીને આમ કરે ને આમ કરે ને, અને પેલી એક આની લખાવામાં તો ના ના ના, એકની બે નહીં, એકની બે નહીં. ધૂળ પડી તમારા પૈસામાં, ધૂળ પડી તમારા તિજોરીઓ ભરેલી હોય એમાં, શરમ નથી આવતી તમને? શેનામ આગળ આવીને સુપના ઝુલાવો છો તમે? યોગ્ય જ નથી. ભગવાન માન્ય જ નથી કરતા, તમારું એક પણ માન્ય નથી કરતા. જો આ ઉદારતા નથી તો ઉદારતા એનું નામ કહેવાય. દાન ધર્મ એ કહેવાય, દાનની રુચિ એને કહેવાય. અને દાનની રુચિ હોય ને તો જ આવતા ભાવમાં મનુષ્ય જન્મ મળે. માગણી કરીએ છીએ ભગવાન મહાવીરમાં જન્મ આપજો ને 7 વર્ષે દીક્ષા લઈશ ને 8મા વર્ષે કેવળ જ્ઞાન પામવું છે ને ખાલી વાતો કરવાથી ન મળે. દાનની રુચિ સૌથી પહેલી કેળવે તો માત્ર મનુષ્ય જન્મ મળે. દેવગુરુ ધર્મ તો પછી. મનુષ્ય જન્મ મેળવવા માટે પણ દાનની રુચિ કેળવવી અનિવાર્ય છે. ભગવાન જોતો છે કે આ વખતે આપણે શું કાઢ્યું છે. સાચી વાત છે. એ તો બધું ત્યાં આગળ જુએ છે, બધું ત્યાં મપાય છે. અને આપ્યું તે કંઈ કર્યું નહીં તો હવે ફરી ના મળે. ત્યાં તો બધા તોલ માપ બરાબર છે. તમે સદુપયોગ કર્યો હોય તો જ તમને ફરીવાર આપશે. ને પણ વધીને 7 કે 8 વાર આપશે. હવે આ 7મી વાર કોને ખબર છે? તો પાછા ફેંકાઈ જ જવાનું જ છે. જો આ મનુષ્ય જન્મ સળંગ 7મી વારનો હશે તો તિર્યંશમાં ક્યાંક ફેંકાઈ જ જશું કે દેવલોકમાં જવું છે. જયંતીલાલ બેને કોઈ સિમ્પટમ્સ હશે કે આ 7મો છે કે પહેલો છે? એ કશું કહી ન શકે. જ્ઞાની સિવાય કોઈ કહી ન શકે. શાસ્ત્રકારોએ જે લક્ષણ બતાવ્યા એ મનુષ્ય જન્મના, તિર્યંશના, પશુના, દેવલોકના, નરકના, આ બધા લક્ષણો બતાવ્યા છે. તમે ક્યાંથી આવ્યા છો એ લક્ષણોના આધારે ખબર પડે. તમે ક્યાં જવાના છો એ પણ એ લક્ષણોના આધારે ખબર પડે. પણ તમારો કેટલી વારનો છે એ ખબર ના પડે. પણ આમ જોતા એવું લાગે છે કે મોટા ભાગના જીવો તિર્યંશ યોનિમાંથી આવ્યા છે. વર્તમાન જીવોને જોતા એવું લાગે છે. જે લોકોની સંજ્ઞા છે અને જે રીતનું જીવન છે એ બધું જોતા કોઈ ઊંચી જગ્યાથી આવ્યા હોય ને એવું નથી. આ શાસ્ત્રના આધારે એટલું દેખાય છે. જો એવી સારી જગ્યાથી આવ્યા હોય તો ત્યાંના ઊંચા સંસ્કારો લઈને આવે અને એ સંસ્કારો અહીંયા એનામાં દેખાય. આ જે સારા ને ઊંચા સંસ્કારો નથી દેખાતા એ પાડવા માટે જે મહેનત કરવી પડે છે, નબળા સંસ્કારો તરત પડી જાય છે, નબળા તરફ તરત ઝૂકી જવાય છે. આ બધું જોતા એમ લાગે કે મોટા ભાગના પશુ પક્ષીની યોનિમાંથી આવ્યા હોય અથવા તો મનુષ્યમાં નીચ કુળમાંથી આવ્યા. કોઈક રીતે પુણ્ય બંધાઈ ગયું. ક્યાંક અનુમોદનાનું પુણ્ય બંધાયું, ક્યાંક કરાવવાનું પુણ્ય બંધાયું, ક્યાંક બીજ રોપાઈ ગયું
અને આ દેવગુરુ ધર્મ મળી જાય. એટલે દાન અને દાન ધર્મ આપણી વાત એ બે જુદા છે. એમ જે પણ ધર્મ કરીએ છીએ તે ધર્મ દ્રવ્ય ધર્મ, એમાં ભાવ ધર્મ ભળે. અને ભાવ ધર્મ એટલે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. આ ચાર ભાવના, જીવો પ્રત્યેની આ ચાર ભાવના, એ ભાવના આ કલ્પ વૃક્ષ છે. આ ભાવના ધર્મ એવું કલ્પ વૃક્ષ છે, તમે જે ઈચ્છો, જે ધારો તે ઉગે, તે મળે. ભાવના ભવનાશીની, આ ભાવના ભવનો નાશ કરનારી ભાવના છે. માતૃ ભાવના, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવલ જ્ઞાન. અને આપણે જાણીએ છીએ ભાવથી જ કેવલ જ્ઞાન સુધી કેવા પહોંચી ગયા. દોરડા ઉપર નાસ્તા નાસ્તા કેવલ જ્ઞાન શું, એને દ્રવ્ય ધર્મ શું કર્યો મને બતાવો. સંવત્સરીને દિવસે કુરગડુ મુનિ એ વાપરતા વાપરતા ભાત વાપરતા વાપરતા કેવલ જ્ઞાન, એને શું શું ધર્મ હતો. કેવી ભાવધારામાં ચડ્યા હશે. જે મેં અગાઉ ભોજન વખતની ભાવધારાની વાત કરી હતી, કેટલાને યાદ રહ્યું હશે? હા, ઘરે જઈને કેટલાય પ્રયોગ કર્યો છે. અહીં સાંભળ્યા પછી ઘરે જઈને પ્રયોગ કરો, તો આ સાંભળેલું તમને લાભ કરશે. કારણ કે આ બધું છે ને, એક હું આમ મેં પછી પણ વિચાર્યું ને, તો જે રીતે આખું ગોઠવાયું ને, પહેલી વાર જ કહેવાયું મારી જિંદગીમાં, પહેલી વાર. છૂટું છવાયું થોડું ઘણું કહેવાયું હોય, પણ જે રીતે સંપૂર્ણ આગળ પાછળ, આ બધું સુધર્મા સ્વામીની પાઠનો પ્રભાવ છે. અને ક્યારેક જ આવતું હોય છે, આવેલું ઝીલો ઝીલીને એને પ્રયોગ સ્વરૂપે મૂકી. તમારું જીવન ઉજળું બની જાય. એક જ જો કોઈ પણ પકડાઈ જાય ને, આખું જીવન બદલાઈ જાય. કે જાજાની જરૂર નથી, જાજા ધર્મની જરૂર નથી, જાજી વાતોની જરૂર નથી. કોઈ પણ એક યોગ બરાબર પકડાઈ જાય. એટલે એ જે ભાવધારા, એના કરતા ઊંચી ભાવધારા કુરગડુ મુનિની હશે, ત્યારે કેવલ જ્ઞાન સુધી પહોંચ્યા. ગમે એટલું કર્યું, અંદર થૂક્યા, બધાએ ગાળ આપી, કફનો ગળફો નાખ્યો અંદર, તો હા ઘી આવી ગયું, ચોખ્ખું ઘી હલાવીને વાપરી ગયા. તપસ્વી મુનિ, એનું થૂક એટલે ચોખ્ખું આમ સુગંધીદાર ઘી. કઈ દશા હશે. આ બધું ભાવનું ફળ છે. આ ભાવધારામાં જવા માટે આ બધું કરવાનું છે. અખંડ ભાવધારામ ચાલે, અખંડ ચાલે. મૈત્રીની વાત આપણે કરી રહ્યા છીએ. મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ, ચારમાં મૈત્રીની વાત કરીએ. ચાર પ્રકારનો રોગ, ચાર પ્રકારના અર્થ, ધ્યાન. સૌથી પહેલું અર્થ ધ્યાન, મને કોઈ દુઃખ ના આપશે. સૌથી પહેલો મોટામાં મોટો રોગ દુઃખથી ભાગે છે. દુઃખ દ્વેષ સુખલિપ્સો. જીવનું લક્ષણ છે, દુઃખનો દ્વેષી છે, સુખનો લિપ્સુ છે. સતત દુઃખથી ભાગે છે અને સુખ મેળવવા માટે દોડે છે. આ બંને મહારોગ છે. મને કોઈ દુઃખ ના આપે અને બધા મને સુખ આપે.
કોઈએ મને દુઃખ આપવું ન જોઈએ, બધાએ મને સુખ આપવું જોઈએ. આ એક એક જીવો પાસેની એની અપેક્ષા છે કે નહીં? હું મળું એટલે મને બોલાવવા જોઈએ, કેમ છો, મને સ્માઇલ આપવો જોઈએ. તું આપે કે નહીં એ ચાલે, પણ સમય આપવો જોઈએ. તું બોલાવે કે નહીં એ ચાલે, પણ સમય બોલાવવા જોઈએ. મારી ગાડી નીકળે એટલે બસ બધાએ ખસી જવું જોઈએ. તું વડાપ્રધાનની ગાડી તારી એટલે બધા ખસી જાય. એક એક જગ્યાએ 12 મહિનામાં એક પ્રતિક્રમણ કરવા આવે ને તો મને પેલી ટેકાવાળી જગ્યા મળવી જોઈએ, મને હવાવાળી જગ્યા મળવી જોઈએ. મારે 24 ઉપવાસ, હું 24 ઉપવાસ કરું છું. 12 મહિનામાં એક જ કરતો હોય, પણ હું 24 ઉપવાસ કરું છું, તો મને આવી જ જગ્યા મળવી જોઈએ. ક્રિયા ધર્મ ક્રિયા, કર્મ ખપાવવા માટેની ક્રિયા. તે વખતે આશ્રય કયો? શરીરની સુખાકારીનો, શરીરની સુખશીલતાનો આશ્રય. તો શું થાય? શરીરનો વિચાર છે એટલે આર્ત ધ્યાન થયું, આર્ત ધ્યાન થયું એટલે અશુભ કર્મ, પાપ કર્મ બંધાય. જોજો ક્યાંક ક્યાં આપણે કેવી કેવી રીતે પાપ કર્મ બાંધી રહ્યા છીએ. ડોક્ટર પાસે જઈને તો 3 દિવસમાં ડોક્ટરથી મારો રોગ ઉતરી જ જવો જોઈએ કે, અને ના ઉતરે તો ડોક્ટર ખરાબ. તારો રોગ ખરાબ એ નથી લાગતું તને, અને ડોક્ટર ખોટો લાગે છે એટલે ડોક્ટર બદલી કાઢો. ડોક્ટરે આટલા જ પૈસા લેવા જોઈએ, વધારે પૈસા ના જ લેવાય કે. બધા 500 લે છે તો એને 500 લેવા જોઈએ, આ કેમ 1000 લે છે? હીરામાં બધું લેવાય, હે બરાબર ને? ત્યાં માણસ જોયો એટલે આપણે તો બરાબર પટ્ટી પાડી દઈએ. 500ના 5000 પણ લઈ લઈએ, ત્યાં બધું જ ચાલે, અને પેલા એ ના લેવાય. જોજો દરેકે દરેક જગ્યા ધર્મના ક્ષેત્રમાં યાત્રા કરવા ગયા, શત્રુંજયની યાત્રા કરવા ગયા. ભાવ સારો છે કે ભાઈ ભગવાનની શાંતિથી ભક્તિ થાય, પૂજા થાય. એટલે રવિવાર છોડી દીધો, રજાના દિવસ છોડી દીધા, ચાલુ દિવસે ગયો, રજા પાડીને, દુકાનમાં ઓફિસમાં રજા પાડીને પણ ગયો. મનમાં એમ છે કે આ દિવસો આવા છે, પરીક્ષાના દિવસો છે, આમ છે, એટલે ખાસ યાત્રાળુ નહીં હોય એટલે શાંતિથી પૂજા થશે. સારો ભાવ ને? ભાવ તો સારો જ છે ને, કેમ ખોટો છે? સારો જ છે ને. જો હિંમતવાળા કહે છે કે સારો ભાવ છે. પહેલી ત્યાંથી શરૂઆત થઈ. તમે શું ઈચ્છ્યું? કે ભગવાન પાસે કોઈ આવે નહીં. શું ઈચ્છ્યું? હા, આદિશ્વર દાદા પાસે કોઈ આવવા જોઈએ નહીં. આ સારો ભાવ કે ખોટો ભાવ? વિચારજો તમે. ક્યાં ક્યાં આપણે ધર્મના નામે અધર્મ કરી રહ્યા છીએ. અમારી પાસે આવે ને તોય પાછું એમ વિમલ છે ને, આપણે બપોરે જોઈએ ને કોઈ ના હોય કે પછી મારા સાહેબનો ભલે ને આરામનો સમય હોય, હા, આપણે નહીં જોવાનું. સાહેબ પ્રવેશમાં તો બહુ બધું માણસ હોય, હા, એટલે કોઈના લગ્નમાં જવાનું હોય તો લગ્ન પતી જાય પછી જવાનું. હે, લગ્નમાં કેટલા બધા માણસ હોય, હવે એને કંઈ ફુરસદ ન હોય, ખાલી મોઢું જોઈ લે, કેમ, હા બરાબર, ઓકે, કવર આપી દીધું, કામ પતી ગયું. તો એ લગ્નમાં જ જવાનું. લગ્નમાં જવું પડે ને ભાઈ. જયંતિલાલ, તમે અનુભવી છો, તમને ખબર. લગ્નમાં જવું પડે ને કે બીજા દિવસ જવાય? ના જવાય ને? જવાય.
હા હે ત્યાં યાદ નથી આવતું, ત્યાં એમ જ થાય કે ના એ જ દિવસે જવું જોઈએ. અને અહીંયા દેવગુરુ પાસે એકલા મળવું જ. હા, એટલે વિચાર સારો નથી, મારું કેવું એ જ. જેને આપણે ધર્મ કહીએ છીએ, ધર્મ પણ અધર્મ વાસિત છે. તમે એવું ઈચ્છ્યું કે દેવગુરુ પાસે કોઈ ભાવિક ભક્તો હોવા ના જોઈએ, અને ઉપર ગયા, નિહા ઉપર ચડ્યા શત્રુંજય ઉપર, હા, ત્યારે કોઈ દેખાતું નથી. ધીરે ધીરે રામપોળ સુધી પહોંચ્યા, ત્યાંય કોઈ દેખાતું નથી. પણ જ્યાં નાવાની રૂમમાં પહોંચ્યા અને ચારે બાજુ માણસ માણસ માણસ, હા, શું થાય તમને? સુખ થાય કે દુઃખ થાય? ચાલુ દિવસે આવ્યો તોય આટલું બધું માણસ. પેલો કે એક સંઘ આવ્યો છે, બીજો સંઘ આવ્યો છે. આજે તો આવું જ થશે. એ જીવ પ્રત્યે તમે દ્વેષ કર્યો ને, એ પણ મોટું નુકસાન. પ્રભુની યાત્રા કરવા માટે આવેલા જીવો પ્રત્યે તમે દ્વેષ કર્યો, એ ન આવવા જોઈએ એવો ભાવ કર્યો, એટલે એનું કલ્યાણ ન થાય એવો ભાવ થયો. હું જાઉં એ દિવસે ના આવવા જોઈએ. આ સ્વાર્થ છે. હે, વિચાર શુભ કરવાના, પોઝિટિવ કરવાના. મારા પ્રભુ પાસે તો આમ દરબાર ભરેલો હોવો જોઈએ. તમારો દીકરો મુંબઈ રહેતો હોય ને મુંબઈમાં એની ઓફિસ હોય, હવે તમે 4 મહિને 6 મહિને ત્યાં ગયા હો, ઘણા બધાના દીકરા મુંબઈ રહે છે, હા, તો તમને ઈચ્છા તો એવી હોય કે તમે શાંતિથી મળો, પણ દીકરો તો એના ટાઈમે મુંબઈ છે એટલે એના ટાઈમે ઓફિસ જતો રહે, અને આવે મળો તો તમે ઓફિસમાં મળવા જાઓ ને ઓફિસમાં ગીર્દી બહુ હોય તો તમે ખુશ થાવ કે નારાજ થાવ? ખુશ થાવ કે દુઃખી થાવ? ખુશ થાય. ઓહો, મારા દીકરાને કેટલો, આવી મંદીમાં પણ આટલો બધો ધંધો છે, આટલા બધા ગ્રાહક આપે છે. કાંઈ નહીં, હા, આપણે પછી મળીશું. તો અહીંયા ભગવાન પાસે આટલા બધા ભક્તો આવે છે, તો આ બધા તરી જશે પ્રભુની ભક્તિ કરીને. એ ભાવ થવો જોઈએ કે કેવો પરમાત્માનો પ્રભાવ છે કે જ્યારે જઈએ ત્યારે આમેનો દરબાર ભરેલો જ હોય છે. એ ભાવ જાગવો જોઈએ. એટલે ભાવ કયો જગાડવો એ જાણવું જરૂરી છે. આ ભાવ સ્વાર્થ ભાવથી મુક્ત થઈને પરમાર્થ ભાવ જગાડવો છે. આ સ્વાર્થ ભાવ છે નુકસાન કરે છે, પરમાર્થ ભાવ છે લાભ કરે છે. આ બધાનું કલ્યાણ મારી પહેલા કલ્યાણ, મારું પહેલા થાય એવું નહીં. આપણે શું કરીએ? ભગવાનને પ્રાર્થના એવી જ કરીએ, ભગવાન બધાનું કલ્યાણ કરજે પણ મારું પહેલા કરજે. ભગવાન બધાનું દુઃખ દૂર કરજે પણ પેલું મારું દૂર કરજે. એમાંય સ્વાર્થ આવી. ભગવાન મારા કરતા જે વધારે દુઃખી છે એ બધાને પહેલા સુખી કરજે, એ બધાનું દુઃખ પહેલા દૂર કરજે. ભગવાન જેને જેને હા તારી ભક્તિની જરૂર છે બધાને આગળ, એ બધાને પહેલા પૂજા કરાવો, બધાને પહેલા પક્ષાલ કરાવો. મારું થાય કે ન થાય? આમ પક્ષાલની લાઈન હોય અને પેલો તમારો નંબર આવે એને અટકી જાય તો શું થાય? તમારા આગલા સુધી નંબર લાગ્યો પક્ષાલમાં, તમારા નંબરે ન લાગ્યો તો શું થાય? ને એમાં જો કોઈક વચ્ચે અંદર ઘૂસી ગયું, આગળ તમે જોયું હોય કે પેલા 2 જણા અંદર ઘૂસી ગયા, 2 ગયા ને એમાં મારો નંબર રહી ગયો. પેલાનું થઈ ગયું એ તમને દેખાતું નથી, તમારું રહી ગયું એ તમને દેખાય. પણ એ સંસ્કારને દૂર કરવાના હું એ જ તો વાત કરું છું.
અનાદિના સંસ્કાર કરી કરીને હજુ એ જ સંસ્કારને ઘૂંટ્યા કરો છો. હવે એમાંથી મુક્ત થવાનું છે. આ દરેક ભાવમાં જે કરતા આવ્યા એનું એ જ આપણે રિપીટ કરીએ છીએ. એટલે એ જ ચક્ર ચાલુ ને ચાલુ રહે છે. એ અનાદિના સંસ્કારને બદલવાના છે, પરિવર્તન કરવાના છે, અને આ જ ભાવમાં થઈ શકે એમ છે. અને માટે આટલું ઘૂંટીને તમને કહેવાનું કારણ એ છે કે આ જે સંસ્કારો ખોટા જે પડ્યા છે એ સંસ્કારોને બદલો, તો જ કલ્યાણ થશે. એ બધાને પક્ષાલ થઈ ગયો ને બહુ સરસ. બધાને પેલો પૂજારી કહેતો હોય કે 5 જણા જ લેવાના છે, વધારે નથી લેવાના. કે જાઓ, તમે જાઓ ભાઈ, તમે જાઓ, ખુશીથી તમે જાઓ, બસ હું પ્રભુના દર્શન. ના, મને લઈ લો, મને લઈ લો, મને લઈ લો. બીજાનું જે થવું હોય તે થાય. તમે એ બધાની ઉપેક્ષા કરી, એ બધા જીવોની તમે ઉપેક્ષા કરી. એ ઉપેક્ષાનો તમને દોષ લાગે. તમારા સ્વાર્થ માટે તમે પાછળ રહેલા બધા જ જીવો, એને ધર્મ થાય કે ન થાય એ ઉપેક્ષાનો દોષ તમને લાગશે. અને તમે પેલાને હજુ ભલે તમે માત્ર વિનંતી કરો કે ભાઈ લઈ લો ને, થોડા જ છે, થાય નહીં, મને નહીં લો તો ચાલશે, આ બધાને લઈ લો, તો ખરેખર તમારો પક્ષાલ પ્રભુ સ્વીકારશે. પ્રભુ એનો જ પક્ષાલ સ્વીકારે. ખરેખર તો થવું કેવું જોઈએ કહું? બધી પૂજાનો સરખો એ તો એનો ભાવ બહુ ઊંચો છે. આપણે એમ જ કહેવાનું, બીજા માટે તો એમ જ માનવાનું. આપણે એવું કરતા હોય તો આપણે સુધારવાનું, પણ બીજા માટે આવું નહીં માનવાનું. પાછું એમાં આપણને નુકસાન છે. બીજું આવું કરતો હોય તો એના માટે શું ભાવ રાખવાનો, આપણે કરતા હોય તો શું ભાવ રાખવાનો, બંને જુદા છે. જો તમે બીજા માટે આવા ભાવ રાખ્યા કે પહેલી પૂજા કોઈને કરવા દેતો નથી, આવું તો ચાલતું હશે, આ એના ભગવાન થોડા છે, આ એનો અધિકાર થોડો છે, આપણે કરી શકીએ, તો તમને નુકસાન છે. તમારે એવો જ ભાવ ભાવવાનો. એનો કેટલો ઊંચો ભાવ છે કે પહેલી પૂજા પ્રભુને હું જ કરું, મારી જ થાય. એટલે જુઓ, અમલુછડા પણ એ કરે છે, આ પણ એ કરે છે. ધન્ય છે એના ભાવ. એવા ભાવ તમે રાખશો તો તમારું કલ્યાણ, એનું કલ્યાણ થાય કે આ કલ્યાણ એના જેવા ભાવ હશે એવું થશે, પણ આપણું તો કલ્યાણ થઈ જાય. હું કહેતો હતો કે ખરેખર થવું એવું જોઈએ કે પહેલી પૂજાનો ચઢાવો આપણે લેવાનો, અને 11 પાસ મળે, 11 પાસ બીજા બધાને આપી દે. આપણે બસ એ બધાની અનુમોદના કરવાની કે કેવી સરસ પૂજા કરી છે, કેવો સરસ લાગે. પ્રભુ એની પૂજા માન્ય કરે છે, સ્વીકારે છે. સાચી પૂજા, પેલી સારી પૂજા થઈ. 1 લાખ મણ ઘી તમે બોલ્યા, 5 લાખ રૂપિયા ચૂકવ્યા, 5 લાખ રૂપિયા ચૂકવીને 11 જણને પૂજા કરાવીને 11 જણ તમને જિંદગીભર યાદ રાખશે કે મારી જિંદગીમાં પહેલી જ વાર પહેલી પૂજા થઈ. કોઈ ભાગશાળી હતા, નામ ઠામ ગામ કાંઈ ખબર ન હોય, એ ચઢાવો બોલ્યા અને અમને પહેલી પૂજા કરવાનો લાભ આપ્યો, ધન્ય થઈ ગયા, એના રોમાંચ ખડા થઈ જશે. આ ધર્મ આ છે, સાચો ધર્મ આ છે. અને એ ધર્મ આવે એના માટે આ બધું કરવાનું છે. એટલે મને દુઃખ ના આવે અને મને સુખ મળે, આ 2 રોગ મોટા. અને કોઈ મને દુઃખ ના આપે ને બધા મને સુખ આપે, બધા પાસે આપે છે. ત્રીજો રોગ છે મારા ગુણ બધા જાણે,
મારું સુકૃત, મારું પુણ્ય, મારો ધર્મ, મારા ગુણ, મારી સારી બાજુ આખી દુનિયાને ખબર પડવી જોઈએ અને બધાએ મારા ગુણગાન ગાવા જોઈએ. આ ત્રીજો મહારોગ છે અમારો, કેન્સર કરતા, ટીબી કરતા મહારોગ, આત્માનો ભવરોગ. આત્માને સંસારમાં રખડાવનાર જે 4 મહારોગ છે એમાંનો આ ત્રીજો રોગ છે. બધાની પાસે એની આ અપેક્ષા છે કે બધાએ મને સારું 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 કેવું રહ્યા. શું તમે તો આનંદ અને કામદેવ, તમે તો વસ્તુપાલ અને તેજપાલ. શર્ટના બટન ખુલી જાય, છાતી ફૂલી જાય. આ રોગ છે, લાગવું જોઈએ. આ રોગ લાગતો નથી, આ ગમે છે, આ અંદરથી ગમે છે, વાહવા ગમે છે. પણ યાદ રાખજો, જેટલી વાહવા ગમશે બધી વાહવા હવા થઈને ઉડી જશે. વાનું ઊંધું કરો એટલે હવા થાય, આ હવા થઈને ઉડી જશે. આ વાવામાં ક્યાંય અટકવું નથી, વાવામાં ક્યાંય ફસાવું નથી. બધા પાસે આ અપેક્ષા રાખીને બેઠા છીએ કે બધાએ મારા ગુણગાન ગાવા જોઈએ, બધાએ મારું સારું બોલવું જોઈએ, સારું જોવું જોઈએ, સારું કહેવું જોઈએ. બધા સારું કહે છે. જોજો, એક સિંહ ગુફા વાસી, એક મુનિ, આ જે અંદર પડ્યું હતું એના કારણે કેમ પતન થયું, આવા ઊંચા મુનિનું પતન કેમ થયું? આ એક જ ભાવ, ગુરુએ મારા વખાણ કરવા જ જોઈએ. ગુરુ પાસે વખાણની અપેક્ષા રાખશો તો તરશો ક્યાં? ગુરુ પાસે પ્રશંસાની અપેક્ષા રાખશો તો તરવા માટે જશો ક્યાં? ગુરુ પાસે તો ચાબુકને સોટીની જ અપેક્ષા રાખો. જ્યાં ખોટું કરે ત્યાં ઠપકારે, જ્યાં ખોટું કરે ત્યાં ઠપકારે. તો જ તમે સુધરશો, તો જ તમે આગળ વધશો. સિંહની ગુફામાં 4 મહિના રહીને આવ્યા પછી શૂલિભદ્રને દુક્કરમ દુક્કરમ કયમ કીધું અને આને દુક્કરમ કયમ કીધું. લાગી આવ્યું, એવું લાગી આવ્યું, એવું લાગી આવ્યું કે હવે તો ગુરુ પાસે કેવડાવું. જો કોશાને ત્યાં રહેવાથી દુક્કરમ દુક્કરમ કયમ ગુરુ કહેતા હોય તો હું જઈ આવું, એમાં કઈ મોટી વાત છે? શૂલિભદ્ર એકલા થોડા જઈ શકે, હું જઈ શકું છું. ને પહોંચ્યા, કોશાને ત્યાં પહોંચ્યા. પહોંચીને બારણામાં હજુ તો ઊભા રહ્યા રે. કોશાને જોઈ છે ને, કોશાય પારખી ગયા, એની આંખ ઉપરથી પારખી ગયા. મેં તમને કીધું તું, કોશા વેચ્યા નથી, ગણિકા છે, હોશિયાર છે. આઉટ, પહેલી નજરમાં આઉટ થઈ ગયા. આવ્યા હતા અહીંયા જીતવા માટે ને હારી ગયા. અને કોશા પણ હવે તો શ્રાવિકા બની ગઈ છે. એટલે કીધું એમને એમ કોશા ન મળે, રત્ન કંબલ લઈ આવો તો મળે. ને રત્ન કંબલ લેવા કાશ્મીર ગયા છે એક કોશાને મેળવવા માટે. ને લઈને આવ્યા એટલે આમ ફાડીને પગ લૂછીને ફેંકી દીધી રત્ન કંબલ. પેલો કે હા તમે, હું આટલી મહેનત કરીને આવ્યો, આટલી મહેનત કરી, આટલા દિવસો ગયા, કેવો વિહાર કર્યો, કેટલી તકલીફ પડી, અને આ શું કરો છો? તો કે તમે શું કરો છો? રત્ન કંબલ કરતા કિંમતી આ ચારિત્ર, કિંમતીમાં કિંમતી આ સંયમ, આ ગંદકીના ગાડવામાં ફેંકવા માટે આવ્યા છે. અમે પ્રતિબોધ પામ્યા. મૂળ ક્યાં છે?
આ એક પ્રશંસાની અપેક્ષા. જોજો શું કરે છે, ક્યાંથી ક્યાં લઈ જાય છે. તમને એમ લાગે કે સીધું સાધું આ તો થવું જ જોઈએ ને, અનુમોદના તો થવી જ જોઈએ ને, સંગે કરવી જ જોઈએ અનુમોદના. આપણે લાભ લઈએ તો ના કરવી જોઈએ. હા, તિલક કરવું જોઈએ, બધાની વચ્ચે બહુમાન કરવું જોઈએ, હાર પીરાવવો જોઈએ, સન્માન પત્ર આપવું જોઈએ. હા, આ બધું કરવું જોઈએ ને. કેમ ભાઈ જયંતિભાઈ? હે નહીં? હાથ જોડી લેજો. હા, કોઈનો હાર તોરા પહેરવાના જ નહીં. સંઘ કરતો હોય તો સંઘનું તિલક માત્ર લઈ લેવાનું, એક ખાલી સંઘના બહુમાન ખાતર, બાકી નહીં. આ બાહુભાઈને નિયમ હતો, બાહુભાઈ કડીવાળા નિયમ હતો ને. શ્રીફળ આપે તો એ શ્રીફળ લઈ લેતા ફળ તરીકે ને તરત પ્રભુના ચરણમાં મૂકી દેતા. આટલું મને યાદ છે ત્યાં સુધી, કદાચ ફેરફાર હોય તો કહેજે. હા, ના ના, કડીવાળા ના બાપા દાદા આવું જ હતું ને કઈ. વિમલભાઈનો પણ નિયમ છે, કોઈનું બહુમાન કોઈ પણ પ્રકારનું લેવાનું નહીં. દાદાના નિયમ ઉપર ચાલે છે તો શુદ્ધિ રહે. એટલે બધા મારા વખાણ કરે ને, બધા મારી અનુમોદના કરે ને, બધા મારી વાહવા કરે ને, બધા મારો ગુણો જાણે. બધા એ જાણવા તો જોઈએ, બીજાને પ્રેરણા મળે ને. જાણશે તો પ્રેરણા મળશે, નહીંતર શું પ્રેરણા મળવાની હતી? આમ પાછો એવું હોય તો પોતાની અનુમોદના, પોતાની પ્રશંસા કરવાનો ભાવ અને બહારથી દેખાડે કે જાણે હું બધાની પ્રેરણા માટે કરું છું. આ ત્રીજો મહારોગ છે. આ 3 મહારોગ પછી ચોથો મહારોગ કયો છે? અને પછી આ 4 મહારોગની સામે ઔષધ શું છે? મહારોગ છે, અનાદિકાળનો છે. હા, તો એમ કરીને છટકી નહીં જતો ભાઈ, અનાદિકાળના સંસ્કાર કરીને. સરજુ, અનાદિકાળના સંસ્કાર કરીને છટકી નહીં જતો, આપણે સુધારવાના છે. બસ એ આ ભાવમાં આ જ સુધારવાનું છે. એનું કારણ આ જ છે, એનું મૂળ કારણ આ જ છે. ઓઘો લીધા પછી પણ આ 4 જે છે ને રોગ ગયા નથી. આ 4 રોગ રહ્યા છે. ઓઘો લીધા પછી પણ આ રહ્યું છે, એને જ દૂર કરવાનું છે. એ 4 રોગ જાણ્યા પછી હવે 4 રોગનું ઔષધ શું છે ને ઔષધ કેવા પ્રકારનું છે અને એનો ઉપાય કેવી રીતે થાય, 4 રોગ દૂર કરવાનો શાસ્ત્રીય અધિકાર હોય.